તો ગાઈસ, તો આજના વિડીયોની અંદર આપણે બનાવવાના છે પાસ્તા. તો ચલો જઈએ રેસીપી તરફ. તો મિત્રો, પાસ્તા બનાવવા માટે અહીંયા અમે 2 ટામેટા સમાર્યા છે, લીલું મરચું સમાર્યું છે. ટામેટા અને મરચા આપણે સમારીને રાખ્યા હતા, તેની આપણે ગ્રેવી કરી દેવાની છે. હવે આપણે એક કઢાઈની અંદર 2 મોટા ચમચા તેલ નાખવાનું છે. તેલ આપણું બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલું રાઈ નાખવાની છે. જ્યારે રાઈ બરાબર તતડી જાય ત્યારબાદ આપણે ગ્રેવી જે કરીને રાખી હતી ટામેટા મરચાની એને આપણે એડ કરી દેવાની છે. હવે આપણે અડધી ચમચી જેટલી હળદર નાખવાની છે, અડધી ચમચી જેટલું લાલ મરચું નાખવાનું છે અને ધાણા જીરાનો પાવડર છે એ 1 ચમચી નાખવાનો છે. અને મીઠું જે છે એ સ્વાદ અનુસાર આપણે એડ કરવાનું છે. પછી આ મિશ્રણને આપણે બરાબર હલાવી લેવાનું છે જેથી કરીને મસાલો આપણો મિક્સ થઈ જાય. ગ્રેવી આપણી રેડી થઈ ગઈ છે. હવે આપણે એની અંદર 2 મીડિયમ વાડકી જેટલા પાસ્તા એડ કરી દેવાના છે. અમે આટલી નાની વાડકી જેટલા પાસ્તા એડ કર્યા છે. 2 વ્યક્તિ ખાઈ શકે એટલા પાસ્તા અમે આજે બનાવવાના છીએ. અને 1 ગ્લાસ જેટલું આપણે અહીંયા પાણી એડ કરી દેવાનું છે. આની અંદર આપણે લગભગ 2 ગ્લાસ જેટલું પાણી રેડવાનું છે અને તેને હલાવી લેવાનું છે. ત્યારબાદ આપણે તેને ડીશની મદદથી ઢાંકી દેવાનું છે. 5 મિનિટ માટે આપણે ઢાંકીને રાખવાનું છે. આ જે પાસ્તા છે એની અંદર આપણે ઓનિયન અને ગાર્લિક યુઝ કર્યું નથી, પરંતુ જો તમારે ઓનિયન અને ગાર્લિક યુઝ કરવું હોય તો આની અંદર કરી શકો છો. તો લગભગ 5 મિનિટનો સમય થઈ ગયો છે. હવે આપણે ખોલીને જોઈ લેવાનું છે કે પાસ્તા આપણા જે છે એ ચડી ગયા કે નહીં. સૌ પ્રથમ આપણે એને હલાવી લેવાનું છે અને આ રીતે ચેક કરી લેવાનું છે કે પાસ્તા આપણા ચડી ગયા કે નહીં. તો ફાઇનલી આપણા પાસ્તા જે છે એ ચડી ગયા છે. હવે આપણે એની અંદર ચપટી ગરમ મસાલો એડ કરવાનો છે અને તેને બરાબર હલાવી લેવાનું છે જેથી કરીને ગરમ મસાલો જે છે આપણો એ મિક્સ થઈ જાય. તો યમ્મી અને મસ્ત પાસ્તા આપણા રેડી છે. ફાઇનલી આપણા પાસ્તા રેડી થઈ ગયા છે. હવે હું એને ટેસ્ટ કરીને જણાવીશ કે કેવા થયા છે. તો બોલે દો ઓસમ. ગાઈઝ, આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને બતાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.